હેલો વેલકમ એન્ડ ગુડ મોર્નિંગ માય લાઈવ ક્લાસ માય ડિયર સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં છો ને? હવે આપણે યુનિટ નંબર 3 ની વાત કરીએ આપણે. તો આ યુનિટ નંબર 3 એની અંદર આપણે આગળ શરૂઆત કરીશું. હવે કદાચ ક્વેશ્ચન થાય કે આપણે ગ્રામરનું સેક્શન જે બાકી રહેલા છે ચેપ્ટર, બરાબર, એ આપણે ટેક્સ્ટ લેવલ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, એના પછી આપણે ગ્રામરનું જે નેક્સ્ટ સેશન છે એ આપણે લઈશું, બરાબર. ત્યારે આપણે ત્રીજો અને ચોથો એ બે પાર્ટ આપણે કવર કરવાના છે. તો આજે આપણે ત્રીજા પાર્ટની શરૂઆત કરીશું. તો ત્રીજો પાર્ટ છે, એનું નામ છે વોટ વર યુ ડુઈંગ, એટલે કે તમે શું કરતા હતા. તો આની અંદર એક વાત કરવામાં આવી છે, આની અંદર લેટર રાઇટિંગ, એક પત્ર વિશે વાત કરવામાં આવી છે. તમે આ ચેપ્ટરની અંદર જોશો તો આની અંદર તમને શું જોવા મળશે? કે પત્ર લેખન જોવા મળશે, કે હાઉ ટુ રાઇટ લેટર કઈ રીતે લખવું, તો એના વિશેની સમજણ એ આપણને આ ચેપ્ટરમાં આપેલી છે. અને એક જાતનું કહી શકાય તો પત્ર લેખનને લગતું ચેપ્ટર એટલે કે આપણું ચેપ્ટર નંબર 3 વોટ વર યુ ડુઈંગ. હવે દરેક જણ ટેક્સ્ટબુકો પણ કરશે. ટેક્સ્ટબુકમાં આપણે પેજ નંબર 23 ઉપર આવી જઈશું. પેજ નંબર 23 પર તમે જુઓ તો તમને એક ચિત્ર દેખાશે. શેનું ચિત્ર છે? તો એક ચકડોળનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ચકડોળનું ચિત્ર છે, બરાબર છે. હવે કેટલાક ક્વેશ્ચન છે, બરાબર. આ એક્ટિવિટી ખાલી એક્સપ્લેનિંગ માટે આપણે અત્યારે ધ્યાનમાં લેવાની છે, બાકી એને લખવાની બીજી કોઈ પણ જરૂર નથી. તો ચકડોળનું ચિત્ર છે. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? આ ચિત્રમાં તમને શું દેખાય છે? આ ચિત્રમાં તમને શું દેખાય છે એવું પૂછ્યું છે. તો શું દેખાય છે આ ચિત્રની અંદર? તો એક ચકડોળ છે. તો આપણે કહી શકાય કે મેરી ગો રાઉન્ડ, અથવા તો મેરી ગો રાઉન્ડ આને નહીં કહી શકીએ, મોટું ચકડોળ છે. પહેલાં તમારા મગજમાં એ શું આવે કે આને મેરી ગો રાઉન્ડ કહેવાશે. ના વિદ્યાર્થી મિત્રો, આને શું કહીશું આપણે? આને આપણે ચકડોળ કહીશું ગુજરાતીમાં. પણ કેવું ચકડોળ છે? મોટું ચકડોળ છે. તો એના માટે કયો શબ્દ વપરાય છે? તો જાયન્ટ વ્હીલ. શું કહેવાય ને? જાયન્ટ વ્હીલ વિશેની વાત કરેલી છે. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? અને તમને ક્યાં જોવા મળે છે? તો આપણને ખબર પડે જાયન્ટ વ્હીલ ક્યાં જોવા મળે? તો ટ્રેડ ફેર. ક્યાં જોવા મળે? તો ટ્રેડ ફેરમાં જોવા મળે, મેળામાં જોવા મળે છે. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? શું તમે ક્યારે આમાં રાઇડ એટલે કે સવારી કરી છે? આ ચકડોળની મજા લીધી છે તમે? લીધી હોય તો યસ, ના લીધી હોય તો નો. ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. એટલે કે તમે આ ચકડોળમાં બેઠા, તમે રાઇડિંગ કરી, ચકડોળની રાઇડિંગ લીધી, તો તમને કેવો એક્સપિરિયન્સ થયો? તો એ એક્સપિરિયન્સ વિશે તમારે શું કરવાનું છે? તમારા જે ક્લાસમેટ છે એમને કહેવાનું છે. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈશું. નેક્સ્ટ પેજમાં એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 એમાં વિનુ વિશે વાત કરેલી છે. શેના વિશે? તો વિનુ વિશે. હવે તમે વાર્તા સાંભળી હશે કાલિદાસ. બસ એ પ્રસંગ છે, પણ ખાલી અહીંયા શું છે ફેરફાર? અહીં આગળ કેરેક્ટર બદલાઈ જાય. પ્રસંગ જેવો એ જ છે, પરંતુ શું છે? કેરેક્ટર બદલાઈ જાય. પેલામાં કાલિદાસ હતા અને અહીંયા આપણા વિનુદાસ એટલે કે વિનુ હતું, બરાબર. જે એક નાનકડું બાળક છે એની વાત અહીંયા આગળ કરવામાં આવી. તો આમાં છે શું સ્ટોરીમાં કે ભાઈ જે ડાળી પર બેઠો હતો એ જ ડાળીને કાપતો હતો. પછી ધીમે ધીમે કરતા એક માણસે સલાહ આપી, એક માણસ એવામાં ત્યાં આવ્યો અને એને સલાહ આપી, પણ એને માનીને એને ડાળી કાપવાની ચાલુ રાખી. છેલ્લે એ ભાઈ પડી જાય. પણ અહીં આગળ આ વિનુભાઈ પડી જાય છે, બરાબર. એટલે એમનો પગ શું થઈ જાય છે? તૂટી જાય છે. તો જોઈએ આપણે શું છે. વિનુ ક્લાઇમ્બ અપ ઓન અ ટ્રી. ક્લાઇમ્બ અપ અ ટ્રી. એ ક્યાં આગળ? ક્લાઇમ્બ અપ એટલે ચડવું. તો એ ક્યાં ચડે છે? તો ઝાડ પર ચડી જાય છે. He sat on a branch. તો તે ત્યાં આગળ બેસે છે. બ્રાન્ચ એટલે કે ડાળી પર બેસે છે. He was cutting the same branch. એ જ ડાળીને કાપતો હતો કે જે ડાળી પર એ બેઠો હતો. An old man saw the boy. અને એક ઘરડા માણસે આ છોકરાને જોયો. He said, "Oh Vinu, don't cut that branch." એને સલાહ આપી. એ ડાળીને કાપતો હતો, બરાબર. તો બીજી વાત કરીએ. એને શું કીધું? ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. એક બ્રાન્ચને તું કાપીશ નહીં, યુ વિલ ફોલ, કે તું પડી જઈશ.
બરાબર એવું પડી જાય છે. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, એ ગડા માણસને જોઈને હસ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, એને એની એડવાઇસ એટલે કે સલાહ, અહીંયા આગળ લખ્યું છે એડવાઇસ એટલે કે સલાહ, તો એને એની સલાહ માનીને કે આ તો કહેતા રહે કે આપણે શું કરવું છે. he continued to cut the branch, અને એને એક બ્રાન્ચ જે ડાળી હતી એ કાપવાનું ચાલુ કર્યું. he fell down and broke his leg, અને એ પડી ગયો અને એનો જે પગ હતો એ તૂટી ગયો. બરાબર, આ રીતની એક સ્ટોરી હતી. હવે આપણે શું કરવાનું છે, એક્ટિવિટી નંબર 3 વિશે વાત કરીએ. તો આપણે એક્ટિવિટી નંબર 3 જોઈએ. હવે એક્ટિવિટી નંબર 3 એમાં છે વિદ્યાર્થી મિત્રો બે બેનપણીઓ છે. એ બે બેનપણીઓ સાથે વાતચીત ચાલે છે. બરાબર છે. તો બે બેનપણીઓ છે, એકનું નામ છે શું છે, ટીના. ઓકે, અને એકનું નામ છે મીના. રાઇમ્સ પણ કેટલી મસ્ત થાય છે, ટીના મીના, ચીટુ પીટુ એમ કહેતા હોય છે. અહીંયા આગળ પણ એવી રાઇમ્સ બને છે. એકનું નામ છે ટીના અને એકનું નામ છે મીના. શું છે, તો ચાલો એનું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. આની અંદર વાત થાય છે મેળાની વાત થાય છે. તો મેળા બે જાતના, એક ગામડાનો મેળો અને સિટીના મેળા વિશેની વાત થાય છે. તો જો ગામડાનો મેળો હોય એને આપણે શું કહીશું, તો ગામડાના મેળાને આપણે કહીશું વિલેજ ફેર, અને સિટીના જે મેળા હોય એને આપણે શું કહીશું, એને આપણે કહીશું ટ્રેડ ફેર. ઓકે, ખ્યાલ આવી ગયો. ટ્રેડ ફેર એટલે કે સિટીમાં જે મેળા યોજાય છે એને ટ્રેડ ફેર કહેવાય, અને ગામડાની અંદર મેળા બધા યોજાતા હોય એને આપણે વિલેજ ફેર કહીએ. ઓકે, આગળ આવશે ઘણી બધી એક્સરસાઇઝ આવે છે, એમાં ડિફરન્સ કે છે ભાઈ વિલેજ ફેર અને ટ્રેડ ફેર વિશેનો ડિફરન્સ કરો. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટરનું ભણાવું છું ને એ ધ્યાનથી સમજજો, કારણ કે આની અંદર જ બધું આવી જશે. ઓકે, આજે પહેલા વિલેજ ફેરની વાત કરી આવશે અને પછી ટ્રેડ ફેરની વાત કરી લઈએ. તો વિલેજ ફેરમાં કયા કન્ટેન્ટ આવે છે અને ટ્રેડ ફેરમાં કયા કન્ટેન્ટ આવે છે તે તમારે ધ્યાનથી સાંભળવાના છે અને રીડ કરવાના છે, તો તમને ખ્યાલ આવી જશે. અને આના પછી જેટલી એક્સરસાઇઝ આવે છે એની અંદર તમને આરામથી ખબર પડી જશે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ, તો ચલો આપણે આગળ વધીએ. શું કીધું છે, ટીના lives in a town called હાલોલ. ટીના ક્યાં રહે છે, તો એ હાલોલમાં રહે છે. ટાઉન એટલે ના ગામડું ના સિટી, એ નગર. ઓકે, it is surrounded by small villages, અને તે શેનાથી, તો આસપાસ, અહીંયા આગળ સ્પેલિંગ છે સરાઉન્ડ. સરાઉન્ડ એટલે શું થાય, આસપાસ. સરાઉન્ડ એટલે આસપાસ. બરાબર, ચારે બાજુ. It is surrounded by small villages, અને એની આસપાસ, એની ચારે બાજુથી શું છે, તો એ નાના ગામડાથી ઘેરાયેલું છે. It is surrounded by small villages, એટલે એની આજુબાજુ ચારે બાજુ એના નાના ગામડા આવેલા છે. એટલે સરાઉન્ડ એટલે ચારે બાજુથી અથવા તો આસપાસ કહી શકાય. બરાબર, એને કહેવાય સરાઉન્ડ. એટલે કે જે આસપાસનું કહીએ ને એના ફરતે આપણે કહીએ છીએ. તો આ જે હાલોલ છે એના ફરતે કેટલાક ગામડા આવેલા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, અને વડોદરાથી બહુ દૂર પણ નથી. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, એટલે કે વડોદરાથી હાલોલ એ એકદમ નજીક થાય. બરાબર, લગભગ વડોદરાથી તમે હાલોલ જાઓ એટલે લગભગ તમે 45 થી 50 કિલોમીટર જેવું થાય. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ વિલેજ ફેર નિયર હાલોલ, અને એટલે વડોદરાથી શું કીધું છે, વિલેજ ફેર એટલે કે ગામના મેળાની મુલાકાત લે છે. ક્યાં આગળ, નિયર હાલોલ. ઓકે, તો એ હાલોલમાં એટલે કે એના ગામમાં એક મેળાની મુલાકાત લે છે. એટલે કે હાલોલની નજીક બધા ગામડા આવેલા છે. બરાબર છે. તો આવા જ કોઈક ગામમાં મેળો ભરાયો છે અને ત્યાં આ ટીના જાય છે. After a few days, she visited a trade fair in વડોદરા, અને કેટલાક દિવસ પછી એ વડોદરાનો શું છે, તો ટ્રેડ ફેર છે. ઓકે,
she wrote a letter to her friend Meena who lives in Bhuj. અને એની જે મિત્ર છે એની ફ્રેન્ડ છે, ફ્રેન્ડનું નામ શું છે? ટીનાની ફ્રેન્ડ છે મીના. અને આ મીના ક્યાં રહે છે? તો મીના રહે છે ભુજમાં. તો એ આ મીનાને પત્ર લખે છે. who lives in Bhuj. ઓકે, તો પહેલા કઈ સાઈડ? તો લેફ્ટ સાઈડ આખું એનું એડ્રેસ આવશે. કોનું એડ્રેસ આવશે? તો હાલોલમાં કોણ રહે છે? તો ટીના રહે છે ને, તો પહેલા ઇનસાઇડ એડ્રેસ એટલે કે પોતાનું એડ્રેસ આવશે. એટલે એ લખી દીધું છે હાલોલ. અને કઈ તારીખે લખ્યું છે એ તારીખ તમે કોઈ પણ લખી શકો. તારીખ તમે કોઈ પણ લખી શકો, બરાબર, પણ ભવિષ્યની ના લખી શકાય. સમજો કે આજે 17 કે 18 તારીખ થઈ હોય, બરાબર, તો તમે 20 કે 25 તારીખ એવી ના નાખી શકો. હા, એના પહેલાની નાખી શકો, ગઈકાલની, પરમ દિવસની, ગમે તે તારીખ નાખી શકો તો ચાલે, પણ બને ત્યાં સુધી આપણે આજની તારીખ મારી તો ચાલે. શોર્ટમાં આપણે એટલું યાદ રાખવાનું. ઓકે, ધેન ડિયર મીના. હવે એને સંબોધન કરે છે ડિયર મીના. Thank you for your letter of 15 July. Thank you for your letter on 15 July. તો 15મી જુલાઈએ જે પત્ર આવ્યો હતો તેના બદલ તારો આભાર. I was happy to hear about your visit to ધોળાવીરા. કે તે ધોળાવીરાની જે વિઝિટ કરી હતી, જે મુલાકાત લીધી હતી, એનાથી હું કેવો છું? તો એનાથી હું ખુશ છું. I visited two different fairs last month. અને મેં બે મેળા છે એ ગયા મહિને મેં વિઝિટ કર્યા, એટલે કે મેં ગયા મહિને 2 મેળાની મુલાકાત લીધી હતી. ઓકે, નેક્સ્ટ. એન્ડ આઈ વેન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હું તેના વિશે તને જણાવવા જઈ રહ્યો છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. એટલે કે પહેલા મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો જે મેળો હતો એની મુલાકાત લીધી. We went there in auto rickshaw. There were 2 small temples outside small villages. એટલે કે અમે ત્યાં આગળ કઈ રીતે ગયા હતા? તો ઓટો રિક્ષાથી ગયા હતા. અને ઓટો રિક્ષાથી ગયા હતા અને એ જે લોકેશન હતું મેળાનું એ ક્યાં હતું? તો શું કહે છે કે 2 small temples. There were 2 small temples outside small village. અને ત્યાં આગળ 2 ગામ છે, ગામ, બરાબર, એની બહાર 2 મંદિરો છે. કેટલા મંદિર છે? 2 મંદિર છે. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. અને કોના સાથે જાય છે? ટીના. તો યાદ રાખવાનું કે ટીના જે છે એ જ્યારે હાલોલની નજીક કોઈ ગામમાં મેળા માટે જાય છે ત્યારે તે તેના પેરેન્ટ્સ સાથે જાય છે. તો યાદ રાખવાનું, પેરેન્ટ્સ સાથે ક્યારે જાય છે? તો પેરેન્ટ્સ સાથે એ હાલોલના મેળામાં જાય છે, એટલે કે ગામના મેળામાં જાય છે. ઓકે, વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અને અમે ત્યાં આગળ ક્યારે પહોંચ્યા? ઇવનિંગ. એટલે મોટા ભાગે તમે જો તો ભીડ ક્યારે થતી હોય? સાંજે. અને મેળો મોટા ભાગે સાંજે જ ભરાતો હોય. The open ground between 2 temples was full of people. અને જે ખુલ્લું મેદાન હતું, બરાબર, જે પેલા 2 મંદિરો હતા ને, 2 મંદિરોની વચ્ચે આ મેળો ભરાય છે. અને ત્યાં આગળ બધા લોકોની ભીડ હતી, એટલે કે ફૂલ ઓફ પીપલ, એટલે કે લોકોથી ભરાયેલું હતું. એ ગ્રાઉન્ડ લોકોથી ભરાયેલું હતું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. ત્યાં આગળ ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ, રમકડાની દુકાન હતી. સ્વીટ શોપ એટલે મીઠાઈની દુકાન હતી. ઓકે, અને કલરફુલ બજાર હતું, રંગબેરંગી એક બજાર હતું. અને હાઉસહોલ્ડ આઇટમ, બરાબર, તમારે નોટ કરવો હોય કરી દેજો. હાઉસહોલ્ડ આઇટમ એટલે કે ઘર વખરી. હાઉસહોલ્ડ આઇટમ્સ એટલે ઘર વખરી. ઓકે, એટલે કે ઘરનો જે સામાન છે, બરાબર, એ જે રસોઈનો સામાન અને કરિયાણાનો સામાન એ બધું ઘર વખરી એ હાઉસહોલ્ડ આઇટમમાં આવશે. Some children were standing in front of toy shop. અને કેટલાક જે બાળકો હતા એ ક્યાં ઊભા હતા? તો એ બાળકો હતા એ ટોય શોપ સામે ઊભા હતા. અહીંયા લખ્યું છે ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. અત્યારે, બરાબર, હું ક્યાં છું? તો મોબાઈલના કેમેરાની સામે, એને ઇન ફ્રન્ટ ઓફ કહેવાય. They were looking at small plane. અને તે એક નાનકડા વિમાનને જોઈ રહ્યા છે. The shopkeeper was showing them plane. The children laughed with joy and clapped loudly. અને જે દુકાનદાર છે એમને પ્લેન બતાવી રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ બહુ સરસ મજાનું પ્લેન હતું. અને બાળકો આમ આનંદથી કિકિયારીઓ કરી રહ્યા છે. અને શું
કરે છે જોશ જોશથી લાઉડલી એટલે કે જોશ જોશથી શું કરે છે તાળીઓ પાડે છે. We also saw a merry-go-round and a giant wheel. એટલે કે અમે એક merry-go-round એટલે કે એક નાનું ચકડોળ પણ જોયું અને બીજું શું જોયું giant wheel પણ જોયું. The merry-go-round was quite small અને જે merry-go-round હોય નાનું હોય. પછી અહીંયા જો આગળની લાઈન લખી but the giant wheel was really huge. પરંતુ જે giant wheel છે એ કેવું છે really huge એટલે કે ખરેખર ખૂબ જ વિશાળ હતું. હ્યુજ એટલે શું થાય ખબર છે ને આપણે રૂપાળાવાળા ચક્કરમાં લગભગ આવી ગયું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ અને જે જગ્યા છે ત્યાં ખૂબ જ બધો અવાજ થતો હતો. દેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ અને કેટલાક લાઉડ સ્પીકર હતા એટલે મસ્ત મૂવીના સોંગ્સ વાગતા હતા. There were many children in the giant wheel. They were shouting in excitement. અને કેટલાક બાળકો હતા જાયન્ટ વ્હીલમાં મોટા ચકડોળમાં હોય ને એટલે જો જ્યારે ચકડોળ ચાલે ત્યારે બધા જે બાળકો હોય શું કરે છે આ તો ડર ના મારે આ તો આનંદ ના મારે ચીચિયારીઓ કરતા હોય છે. They were shouting in excitement અને તેઓ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજનાના કારણે તેઓ ચીચિયારીઓ કરતા હતા જેને કહેવાય એક્સાઇટમેન્ટ. તો નોટ ડાઉન કરી શકો છો તમે આ વર્ડ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના. We saw a juggler એટલે કે અમે શું જોયું જગલર એટલે શું કહીશું આપણે જગલર જેને આપણે કહીશું બાજીગર. જગલર એટલે શું કહેવાય એને બાજીગર કહેવાય. હવે બાજીગર આ શબ્દ કદાચ ઓળ લાગે તો સમજી લો કે જગલર એટલે કે શું કરે જગલર તો તમને આગળની લાઈનમાં નેક્સ્ટ લાઈનમાં ખબર પડી જશે. He was playing with 5 balls and was keeping all of them in air. It was wonderful. અને જે 5 બોલ છે બધાને આમ કરીને હવામાં ઉછાળતો હોય અને બધા એક પછી એક હવામાં ઉછાળતા હોય એક દોડામાં પકડે પછી હવામાં ઉછાળીને પકડે એટલે 4-5 બોલ તો હવામાં જ તરતા હોય બરાબર. ને કહે છે કે આ ખૂબ જ સુંદર હતું. ઇટ વોઝ વન્ડરફુલ. તે ખૂબ જ અદ્ભુત હતું કારણ કે આપણે ના કરી શકીએ આ વસ્તુ. After some days we visited a trade fair in Vadodara. It was school trip. અને કેટલાક દિવસ પછી ફરી પાછો આ ટીના મેરનો પ્રવાસ આવ્યો. ક્યાંનો પ્રવાસ હતો? હવે જે પ્રવાસ છે એ વડોદરાનો છે. કયો? તો ટ્રેડ ફેર. તો વડોદરાનો જે પ્રવાસ છે એને શું કહેવાય છે? ટ્રેડ ફેર. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ અને તે સ્કૂલ ટ્રીપ હતી એટલે કે સ્કૂલમાંથી આ પ્રવાસ હતો. We went there on Sunday. અમે રવિવારે ત્યાં ગયા હતા. We went by bus અને અમે ત્યાં બસથી ગયા. તો યાદ રાખવાનું જો વિલેજ ફેરનું પૂછાય તો વિલેજ ફેરમાં કઈ રીતે જાય છે તો ત્યાં આગળ ઓટો રિક્ષાથી જાય છે અને અને વડોદરામાં ક્યાંથી જાય છે તો સ્કૂલમાંથી અને એ કઈ રીતે જાય છે તો બાય બસ જાય છે. There was no entry fee અને એન્ટ્રી ફી હતી નહીં. મોટા ભાગે અમુક જગ્યા એવી હોય છે કે ત્યાં આગળ સ્ટુડન્ટની કોઈ પણ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. સ્ટુડન્ટ માટે એટલે લગભગ રજિસ્ટ્રેશન કરાય એટલું હોય આગળ એટલે કોઈ પણ જાતની એન્ટ્રી ફીસ લેવામાં આવતી નથી. ઓકે ધેન આફ્ટર there was no entry fee. The whole ground was full of large stores. અને આખું ગ્રાઉન્ડ એક મોટી દુકાનોથી ભરાઈ ગયું હતું. There were many stalls of electronic goods. તો અહીંયા આગળ એક શબ્દ છે goods. goods એટલે શું થાય તો goods એટલે થાય સામાન થાય બરાબર. સામાન એટલે જેને આપણે શું કહીએ છીએ goods કહીએ છીએ. There were many stores of electronic goods એટલે કે ઇલેક્ટ્રોનિક સામાન હતા. કેવા તો ટીવી, VCR and music system તો એ બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હતી. The girls on the counters were well dressed અને સુશોભિત અને સુસજ્જ કપડામાં સેલ્સ ગર્લ જોવા મળી હતી. They were answering the question of visitor with a smile અને તે જે વિઝિટર હતા એમને સ્માઇલ સાથે ઉત્તર આપી હતી. એટલે જો તમે સેલ્સમેન હોય અથવા સેલ્સવુમન હોય કંઈ પણ વસ્તુ વેચવી હોય તો જો તમને સ્માઇલ સાથે ઉત્તર આપશે બરાબર. તમે જે પ્રશ્ન પૂછો ને એના ઓકે. કોઈ મોટા શોરૂમમાં તમે જાઓ તો ત્યાં સેલ્સમેન હોય અથવા સેલ્સવુમન હોય એ તમને એટલી સરસ રીતે વાત કરે ને તમને એવું લાગે ચલો અત્યારે બધું ખરીદીને જ જઈએ એવું લાગે. એટલે એ રીતે એ લોકો વાતચીત કરતા હતા.
There was another row of stalls of for things like fridge and washing machine. અને બીજી પણ સ્ટોલ હતી જેમાં મોટી મોટી ઇલેક્ટ્રોનિક આઇટમ હતી જેમ કે ફ્રીજ છે, વોશિંગ મશીન છે. One salesman was demonstrating use of mixer grinder. તો અહીંયા લખેલું છે demonstrate, બરાબર, demonstrating, બરાબર. તો એનો અહીંયા આગળ મેન સ્પેલિંગ શું છે? તો મૂળ સ્પેલિંગ છે demonstrate. demonstrate એટલે શું થાય? તો demonstrate એટલે કે પ્રયોગ કરીને બતાવો. આપણે જો એનું શોર્ટ ફોર્મ કર્યું અને શોર્ટમાં અત્યારે શું કહેવાય? ડેમો. અત્યારે જો શોર્ટમાં demonstrate એ મોટો શબ્દ પડે છે એટલે મોસ્ટલી બધા લોકો શું યુઝ કરે છે? ડેમો. ડેમો એટલે કે પ્રયોગ આપણે કહી શકીએ. ડેમોન્સ્ટ્રેટ એટલે કે પ્રયોગ કરીને બતાવો. ઓકે, કે ભાઈ કઈ રીતે આ વસ્તુ થાય છે. જેમ વિજ્ઞાન મેળો હોય તો આપણે નહીં કહેતા ડેમોન્સ્ટ્રેટિંગ, એટલે કે પ્રયોગ કરીને બતાવો, એને કહેવાય ડેમોન્સ્ટ્રેટિંગ, જેને શોર્ટમાં આપણે ડેમો કહીએ છીએ. ધ યુઝ ઓફ મિક્સચર ગ્રાઇન્ડર એટલે મિક્સચર ગ્રાઇન્ડરનો યુઝ કઈ રીતે કરવું એનું ડેમોન્સ્ટ્રેશન હતું. ટુ યંગ વુમન વર આસ્કિંગ સમ ક્વેશ્ચન. અને બે વુમન હતી અને વુમન પ્રશ્નો કરવા માટે પ્રખ્યાત છે. તો આ વુમન છે એ આ પ્રશ્નો કરી રહી હતી આ મિક્સચર ગ્રાઇન્ડર. We went round and saw everything. અમે ગોળ ફરતે અમે બધે ચારે બાજુ બધે ફર્યા, બરાબર, અને બધું જોયું. સો એટલે કે જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, અને મેળાના એ અધર એન્ડ એટલે કે મેળાની બીજી બાજુ there were some fast food stall, અને કેટલીક ફાસ્ટ ફૂડની દુકાનો હતી. My friends ordered pizza. મારા મિત્રએ પિઝા ઓર્ડર કર્યો and I ordered a glass of lassi. અને મેં શું કર્યું? તો લસ્સી પીધી ફર્સ્ટ ક્લાસ. અત્યારે તો અમૂલની પણ લસ્સી મળે છે, તમને ખ્યાલ હોય તો, બરાબર, રેડીમેડ. ઉનાળો આવે એટલે ચાલુ થઈ જાય. We sat down for a while. અમે ત્યાં આગળ થોડો સમય માટે બેઠા and savored food. અને ફૂડનું શું કર્યું? સેવડ એટલે કે લહેજત માણી, એન્જોય કર્યું. There were couple of sweet shops. અને ત્યાં આગળ કેટલીક સ્વીટ શોપ હતી. But we did not buy any sweet. પણ અમે કોઈ સ્વીટ ખરીદી જ નહીં. આપણે મિત્રો સાથે ચલો તમે જતા હોય તો મોટા ભાગે કોઈ સ્વીટ કે કોઈ મીઠાઈ ના ખરીદતા હોય. બધાને ખબર છે, બધાને ચટપટું જ ભાવતું હોય, મને ખબર છે ત્યાં સુધી. We came back in the evening. અને અમે સાંજે પાછા ફર્યા. ઓકે, I will stop now. હવે હું અહીંયા આગળ બરાબર સ્ટોપ કરું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. એટલે કે તારા માતા પિતાને મારી યાદ આપજે. એટલે આનું એક શબ્દ કોઈ એક શબ્દનું નહીં, આખી લાઈનનું ટ્રાન્સલેશન થશે. જેમ આપણે નથી કહેતા કે મોટાને આ વડીલોના આશીર્વાદ, બરાબર, નાના નાની દાદા દાદીને મારા પ્રણામ, માતા પિતાને મારા પ્રણામ. એ રીતે અહીંયા ઇંગ્લિશની અંદર આ લાઈન લખાય, બરાબર. તમે કોઈ પણ એસે રાઇટિંગ પૂછાય એની અંદર તમે આ લાઈન લખી શકો. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારી યાદ આપજે. યોર સિન્સિયરલી અથવા તો યોર ફ્રેન્ડ એવું પણ લખી શકો છો, ટીના. ઓકે, અને છેલ્લે એ કોનું નામ લખે છે? પોતાનું નામ લખે છે. હવે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 જો શું કરવાનું છે તમારે? તો જો જે અંડરલાઈન કરેલા છે ને, જે શબ્દ નીચે અંડરલાઈન કરેલા છે ને, એવા જ શબ્દો તમને એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 માં તમને જોવા મળશે. એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 માં તમને જોવા મળશે એવું કીધું છે. ના, સોરી, 2 અને 3. શેમાં? એક્ટિવિટી 2 અને 3 માં તમને જોવા મળશે. એક્ટિવિટી 4 માં તો આપણે આન્સર લખવાના છે. તો એક્ટિવિટી 2 અને 3 માંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સેકન્ડ નંબર જોઈ જો, ફેલ ડાઉન એવો શબ્દ લખેલો. તો ફેલ ડાઉન પરથી તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. તો એક્ટિવિટી નંબર 2 બીનું વાળા ચેપ્ટરની અંદર તમને જોવા મળશે ફેલ ડાઉન, બરાબર. તો જો તમે બીનું વાળા ચેપ્ટરમાં જો એક્ટિવિટી નંબર 2 તેમાં લખ્યું છે ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, બરાબર. ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. પછી લુકિંગ એટ. તો લુકિંગ એટમાં ખબર છે કે ચિલ્ડ્રન્સ વર લુકિંગ એટ પ્લેન, એટલે કે બાળકો, બરાબર, વિમાનને જોતા હતા, બરાબર. તો એ વિમાનને જોવે છે તો એ તમને જોવા મળશે એક્ટિવિટી નંબર 3 માં. લાફ્ડ એટ, બરાબર, લાફ્ડ એટ એ પણ એક્ટિવિટી 2 માં હશે. ઓકે, તો અહીંયા લખેલું હશે જો લાફ્ડ એટ. યસ, એક્ટિવિટી નંબર 2 માં સેકન્ડ લાસ્ટ લાઈન લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન લખ્યું છે. તો એ રીતે તમારે શું કરવાનું છે? એ આન્સર બનાવવાના છે. હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈ લઈએ.
ટીના વિઝિટેડ ધોળાવીરા, તો ફોલ્સ આવે. ટીના નથી પણ કોણ છે? મીના. મીના વિઝિટેડ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014, તો એમાં પણ આવશે ફોલ્સ. મીના વિઝિટ કરતી જ નથી આ પહેલાને. મીના વિઝિટેડ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, તો મીના એના પેરેન્ટ્સ સાથે મેળામાં જાય છે? ના. તો કોણ જાય છે? ટીના જાય છે. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, તો ટ્રેડ ફેર હાલોલમાં ના. ટ્રેડ ફેર હતો વડોદરામાં, એટલે આ પણ ફોલ્સ આવશે. મીના એટ જલેબીસ, મીનાએ જલેબી ખાધી, તો આ પણ શું આવશે? ફોલ્સ આવશે. મીનાએ કોઈ પણ જલેબી ખાધી નહોતી. ઓકે, તો એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5. જો આજનું હોમવર્ક શું કરવાનું છે તમારે? તો યુનિટ 3 માં શું કરવાનું છે? એક્ટિવિટી નંબર 3 નું ભાષાંતર તેમજ એક્ટિવિટી 4 શેમાં લખશો? ઇંગ્લિશની નોટમાં. જો કે હોશિયાર જ છો તમે, એટલે એવું ના પડે ઇંગ્લિશની નોટમાં લખવી. જે મેન વસ્તુ છે ને એ જ લખવા આપીશ, બરોબર? એક્સ્ટ્રા વસ્તુ, એક્સ્ટ્રા બધી થિંગ્સ છે એ આપણે શેમાં આવી જશે? તો એ બધું આપણે વર્કબુકમાં આવી જશે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.